નવા વિકસતા ગુજરાતની તસવીર। પાટનગર નેટવર્ક ન્યૂઝ અસલ આપ સૌનું સ્વાગત છે। પાટનગર નેટવર્ક ચેનલના માધ્યમથી ખાસ વિશેષ રજૂઆત ગ્રહોની માયા। હું વિષ્ણુ વૈષ્ણવ જ્યોતિષાચાર્ય। મિત્રો, આજે આપણે આજના દિવસ માટે જાતકનું ભવિષ્ય, જાતકનો દિવસ કેવો રહેશે અને એના માટે ગ્રહો શું કહી રહ્યા છે એ વિશે ચર્ચા કરીશું। શરૂઆત આપણે ભગવાન ગણેશની વંદનાથી કરીશું। વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા। ભગવાન ગણેશની વંદના અને રોજ મુજબ આપણે પ્રથમ પંચાંગની વાત કરીશું। તો પ્રથમ જાણીએ આજના પંચાંગની વાત। તો આજે કારતક શુક્લ પક્ષ સુદ તેરસ, તારીખ 14/11/2024 ગુરુવાર। મિત્રો, આજના દિવસે જન્મનાર બાળકની રાશિ હશે મીન। નામ અક્ષર છે દ, ચ, જ અને થ। આજે 3:12 બપોરના મીન અને ત્યારબાદ રાત્રિ સુધી મેષ રાશિ થશે। મિત્રો, આજની તિથિ શુક્લ તૃતીયા તેરસ 9:45 સુધી પછી 14 ચાલુ થશે। કરણ છે તૈતિલ। આજનું નક્ષત્ર છે રેવતી, જે 3:12 સુધીનું છે અને ત્યાર પછી અશ્વિની ચાલુ થશે। યોગ છે સિદ્ધિ। મિત્રો, આજે સૂર્યોદય છે 6:34। આજે દિવસમાં શુભ કાર્યો કરવા હોય તો સારો સમય છે, પણ બપોરે 13:47 થી 15:10 રાહુકાલ હોય શુભ કાર્યો મુલતવી રાખવા। તો આવો જોઈએ રાશિ ચક્રની દરેક રાશિનું રાશિફળ, આજનું ભવિષ્યફળ। મિત્રો, પ્રાચીન ઋષિમુનિઓ જ્યોતિષશાસ્ત્રને અગાધને અવર્ણનીય બનાવી છે અને વેદોના ચક્ષુ છે। ભવિષ્ય અને વર્તમાન જાણવા માટેનું એક શાસ્ત્ર છે, અમોઘ શસ્ત્ર પણ છે। તો જેમ નેત્ર વગર શરીર નકામું, એમ આ શાસ્ત્ર વગર આપણે કશું ભવિષ્ય જાણી શકતા નથી। તો આવો ગ્રહોની માયા આ કાર્યક્રમમાં આગળ વધીએ। તો સૌ પ્રથમ આપણે રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ રાશિ। તો મિત્રો, મેષ રાશિ વિશે વિચારીએ તો આજનો દિવસ ખૂબ જ શાંતિથી પસાર થાય એમ છે। આજે માનસિક બિલકુલ શાંતિ અને સુમેળ જળવાય અને કોઈ પણ નિર્ણય તમે પૂરી શાંતિ, શાંત હૃદયે લઈ શકો અને એનું શુભ ફળ પ્રાપ્ત જરૂરથી થાય। મિત્રો, આ દિવસે આજે આપણે નાણાકીય રીતે સંભાળવું પડશે। નાણાકીય કોઈ પણ આયોજન, ખાસ કરીને ખર્ચ કરવાનું હોય, રોકાણ કરવાનું હોય તો આજના દિવસ માટે ખાસ મુલતવી રાખવું, શરૂઆત કરવી નહીં। આર્થિક સુખ સંપત્તિની દ્રષ્ટિએ આજનો દિવસ સાચવવા જેવો ખરો મિત્રો, અને મોટા કોઈ જોખમી રોકાણ આજે કરવા નહીં। કૌટુંબિક, પારિવારિક, સામાજિક જે વ્યવહારિક કામકાજ છે એમાં પણ દોડધામ રહે, શ્રમમાં વધારો થાય। કૌટુંબિક પરિવારમાં સામાજિક વ્યવહારિક જવાબદારીમાં પણ વધારો થાય। સાથે સાથે આરોગ્યની કાળજી લેવાની રહેશે। અને આજે જે કોઈ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે, જેઓની કેરિયરના વર્ષ છે, ટૂંક સમયમાં પરીક્ષા આવી રહી છે, તો આ રાશિના બાળકોએ, વિદ્યાર્થીઓએ ખાસ મહેનત કરવાની જરૂર છે અને આરોગ્યની કાળજી રાખી અને અભ્યાસ આગળ વધારો। બીજું કે જો કે મહેનતના પ્રમાણમાં સફળતા ઓછી મળે, એથી ખૂબ મહેનત કરવી જરૂરી છે, જેથી કરીને ધાર્યું રિઝલ્ટ
પરિણામ પ્રાપ્ત કરી શકાય. આજના દિવસે આ રાશિના જાતકોએ ભગવાન ગણેશની વંદના કરવી, અથર્વશીર્ષનો પાઠ કરો અને સવારે ભગવાન ગણેશની વંદના કર્યા બાદ દિવસની શરૂઆત કરવાની રહેશે, જેથી દિવસ દરમિયાન શુભત્વ પ્રાપ્ત થાય. વૃષભ રાશિ. નામ અક્ષર છે બ, વ, ઉ અને સ્વામી છે શુક્ર. મિત્રો, આજે આ રાશિના જાતકો માટે આરોગ્ય સુખાકારીની દ્રષ્ટિએ જોઈએ તો સારું છે. શારીરિક સુદૃઢતા વધે, પણ જો કોઈ જૂની બીમારી હોય તો ખાસ ધ્યાન રાખવાનું રહેશે. ભોજનમાં પણ ધ્યાન રાખવું. આર્થિક દ્રષ્ટિએ સુખ સંપત્તિમાં સારો દિવસ પસાર થાય. કોઈ નવું આયોજન હોય તો પણ શુભારંભ કરી શકાય અને વિચારણા કરી શકાય. સાથે સાથે પરિવારમાં પણ શાંતિ જળવાય. બાળકોમાં સંતાન કોઈ અવિવાહિત હોય તો એના વિશે પણ વિચારણા આજે કરી શકાય એમ છે. આજે જો કોઈ સભ્ય નોકરી માટે કોઈ પરીક્ષા કે કોઈ ઇન્ટરવ્યૂ આપતા હોય તો આજે ખૂબ જ પોઝિટિવ વાઇબ્રેશન મળવાની શક્યતા હોય. આજે નોકરી માટે પણ સારો દિવસ છે અને કોઈ નવી તક ઊભી થાય અથવા નવા સમાચાર જરૂરથી મળે. સાથે સાથે ધંધાકીય દ્રષ્ટિએ વિચારીએ તો જો જે કોઈ આયોજન કરી રહ્યા હોય એ આયોજન તમે અમલ કરી શકો અને ભાગીદાર ખાસ કરીને જે કોઈ હોય એની સાથે શાંતિથી સુલેહ શાંતિથી કરાર કરી અને કોઈ પણ વ્યવસાયમાં તમે આગળ વધી શકો. જરૂરથી સારું પરિણામ પ્રાપ્ત થશે. આજના દિવસે માટે ખાસ કરીને હરીફ વર્ગથી ખાસ ધ્યાન રાખવાનું રહેશે અને આ રાશિના જાતકોએ વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો, ભગવાન વિષ્ણુની પૂજા કરી અને દિવસ પસાર કરો તો શુભત્વ પ્રાપ્ત થશે. મિત્રો, મિથુન રાશિ. નામ અક્ષર છે ક, છ, ઘ, સ્વામી છે બુધ. તો આ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો નબળો પુરવાર થાય, એટલે કે આરોગ્યની કાળજી જરૂરી છે. ઓર્થોપેડિક કોઈ પણ પ્રોબ્લેમ થવાની શક્યતા રહે છે. પગે તકલીફ પણ ઊભી થઈ શકે છે. જૂની બીમારી હોય તો સમયસર એનો ઈલાજ કરો, એ પણ આજે કંઈક અસર થઈ શકે છે. આકસ્મિક ખર્ચ અને ખરીદીનો દિવસ છે, એટલે કોઈ પણ પ્રકારનું ખર્ચ થઈ શકે છે. સાંસારિક જીવનમાં જે કોઈ નાની મોટી ગેરસમજ થઈ હોય, વાદ વિવાદ હોય તો એનો ઉકેલ લાવો તો એનું કંઈક રિઝલ્ટ સારું પ્રાપ્ત થઈ શકે છે. આપના કામમાં જો કે કોઈને કોઈ મુશ્કેલી આવી શકે છે, પરંતુ વડીલોના આશીર્વાદ લેવા, વડીલોની સલાહ સૂચન અને પરિવારને સાથે રાખીને કોઈ પણ પ્રશ્નોનું નિરાકરણ કરી અને તમે આગળ વધી શકો છો તો દિવસ સારો પસાર થઈ શકે છે. જો કે આજે આકસ્મિક કોઈ ઘટના ન બને એ માટે તમારે વાહનથી પણ ચેતવું પડશે અને એ કાળજી રાખવી પડશે. આ રાશિના જાતકોએ મા દુર્ગાની ઉપાસના કરવી, દુર્ગા સપ્તશતીનો પાઠ કરો અને દિવસ પસાર કરો, જેથી કરીને શુભત્વ પ્રાપ્ત થાય. ત્યાર પછી કર્ક રાશિ. સ્વામી છે ચંદ્ર, નામ અક્ષર છે ડ અને હ. મિત્રો, આમ તો આ રાશિના જાતકો માટે નવું વર્ષ ચાલુ થયું ત્યારથી દિવસો આરોગ્યની દ્રષ્ટિએ સારા છે. શારીરિક માનસિક સ્વાસ્થ્ય દિન પ્રતિદિન સુધરતું જાય છે, એટલે કાળજી લેવી અને એનો ઉપયોગ કરો કે જેથી કરી અને સારા કાર્યોમાં કોઈ પણ દોડધામવાળા કાર્યો હોય પણ તમે કરી શકો. ખાસ કરીને મહેનત કરવી તો કોઈ પણ કાર્યમાં સફળતા પ્રાપ્ત કરી શકાય. આરોગ્ય અંગે વાત થઈ, પરંતુ આકસ્મિક કોઈ લાભ કે ફાયદો મળવાની શક્યતા નથી, જેથી કરીને એ દ્રષ્ટિ ધ્યાનમાં રાખી અને આગળ ચાલવું પડશે. જો કે જૂની ઉઘરાણી હશે તો નાણાં આજે આવવાની પૂરી શક્યતા છે, તો એના માટે તમે ઉઘરાણી કરી અને યાદ કરાવી શકો છો. સાથે સાથે કૌટુંબિક પારિવારિક સુખ સંપત્તિ છે એમાં જરૂરથી વધારો થવાની પૂરી શક્યતા છે, જેથી કરી અને ખાસ કરીને ઉંમરલાયક કોઈ સંતાનો હોય તો એના વિવાહ અંગેના આયોજન માટે પણ તમે વિચારણા કરી શકો છો. જે કોઈ નોકરી કરતા હોય સભ્યો તો એમની દોડધામ ઓછી થશે. સાથે સૌ કર્મચારી વર્ગનો સહયોગ મળશે
આકસ્મિક લાભ પ્રાપ્ત થશે અને આ રાશિના જાતકોએ ખાસ કરીને કોઈ પરદેશ ગમન વિશે વિચારણા હોય, વિદેશ ગમન માટે, અભ્યાસ માટે કે વ્યવસાય માટે તો પણ એને સફળતા મળવાની પૂરી શક્યતા છે. ધંધામાં પણ દિવસ સારો પસાર થશે. દાંપત્ય જીવનમાં સુખાકારીપૂર્ણ અને સમાધાનપૂર્ણ સારો દિવસ પસાર થાય, જેથી કરીને આજનો દિવસ ખૂબ સારો પસાર થાય એ માટે ભગવાન શિવની ઉપાસના કરવી અને સવારે પ્રાતઃ અભિષેક કરી અને દિવસની શરૂઆત કરવી, જેથી કરીને શુભત્વ પ્રાપ્ત થાય. ત્યાર પછી છે સિંહ રાશિ. નામ અક્ષર છે મ અને ટ. સ્વામી છે સૂર્ય. સૂર્ય પ્રધાન વ્યક્તિત્વવાળા આ લોકો તંદુરસ્તીની દ્રષ્ટિએ ખૂબ જ સાઉન્ડ હોય છે, પરંતુ આ શરૂઆતમાં, આ દિવસોમાં આરોગ્યની કાળજી એ પડકારજનક એક પ્રશ્ન છે, કારણ કે શારીરિક અને માનસિક કોઈને કોઈ તકલીફ રહેવાની પૂર્ણ સંભાવના છે. પેટ, પેઢું, પગની તકલીફ વગેરે જગ્યાએ અસર થવાની સંભાવના છે. હૃદય, મન વ્યગ્ર રહે, બેચેની રહે અને એના કારણે આજે શાંતિથી દિવસ પસાર કરવો જરૂરી છે. માનસિક સંતુલન જાળવવું. આર્થિક દ્રષ્ટિએ પણ પ્રતિકૂળતા છે, થોડો સમય મુશ્કેલીમાં પસાર થાય એમ છે. તો નાણાકીય રીતે કોઈ પણ પ્રકારની લેવડ દેવડ હોય કે કોઈને નાણાં આપવાના હોય તો બહુ વિચાર કરો, મુલતવી રાખવું, યથાસ્થિતિ રાખવી અને આગળ વધવું. ભાઈ ભાંડુઓ જે છે એની સાથે વાદ વિવાદમાં ઉતરવું નહીં. કોઈ પણ જે વારસાગત સંપત્તિના પ્રશ્નો હોય તો એ મળી અને એનું નિરાકરણ લાવવું, નહીં તો પરિવારમાં ઉદ્વેગ ઊભો થવાની પૂરી શક્યતા રહે. નોકરી કરતા જે સભ્યો છે એના માટે ખાસ કરીને બોસ સાથે કોઈ વાદ વિવાદમાં ન ઉતરવું. સહકર્મચારી ગણ સાથે પણ સહયોગથી કામ લેવું તો દિવસ સારો પસાર થશે. આવું જ છે ધંધામાં, પણ ધંધામાં થોડો પ્રતિકૂળ સમય છે અને એથી ધંધામાં પણ સર્વે સાથે હળીમળીને આગળ વધવું અને સર્વની કદર કરી અને સૌને પ્રોત્સાહન આપી આગળ વધવાથી જરૂર ધંધામાં ફાયદો થશે. સ્ત્રી વર્ગ માટે પણ આરોગ્યની કાળજી લેવાની જરૂર છે. પરિવારમાં સૌ હળીમળીને સાથે ચાલે એ પ્રકારનું આયોજન કરવું અને ખાસ કરીને વિદ્યાર્થી કે જેઓ હાલ તૈયારી કરી રહ્યા છે, આ બાળકોને, વિદ્યાર્થીઓને ખાસ પરીક્ષા સમયે કોઈ બીમારી ન થાય અથવા કોઈ આકસ્મિક કોઈ પરેશાની ન ઊભી થાય એનું ખાસ ધ્યાન રાખવું અને એનું આયોજન કરીને એ રીતે પરિશ્રમ કરો, નહીં તો પરિશ્રમ કરેલો હોય તો એ વ્યર્થ જાય. એટલે આનું ધ્યાન રાખવું અને કુટુંબના પણ સૌ સભ્યોએ આ વિદ્યાર્થીઓને સાથ અને સહકાર આપવો, જેથી કરીને આગામી પરીક્ષા, જે અગત્યની પરીક્ષા છે એ સારી રીતે પસાર કરી શકે. મિત્રો, ત્યાર પછી છે કન્યા રાશિ. કન્યા રાશિ સ્વામી છે બુધ. નામ અક્ષર છે પ, ઠ, ણ. મિત્રો, સુખાકારીની દ્રષ્ટિએ, આરોગ્યની દ્રષ્ટિએ આ દિવસ સારો છે. જૂની બીમારી હોય, વારસાગત કોઈ બીમારી હોય તો એમાં રાહત જણાય. તમારા વજનમાં વધારો દિન પ્રતિદિન થઈ રહ્યો હોય તો એ રૂકાવટ લાવવી. ખોરાકનું ધ્યાન રાખવું આ ખાસ જરૂરી છે. સાથે સાથે અકસ્માતની પણ તકેદારી રાખવાની જરૂર છે. કોઈ અસાધ્ય બીમારી હોય તો એ ધ્યાન રાખવાની જરૂર છે. આર્થિક સુખ સંપત્તિની દ્રષ્ટિએ દિન સારો છે. આવકમાં વધારો થશે. ઉઘરાણી હોય તો કરશો જરૂર, એમાંથી નાણાં છૂટા થવાની પૂરી શક્યતા છે. તેમ છતાં કેટલાક આકસ્મિક ખર્ચાઓ પણ આવી પડે તો એનું પ્લાનિંગ કરીને ખર્ચ કરવાનું રહેશે. કુટુંબમાં કોઈ અવિવાહિત વર્ગ સંતાન કોઈ હોય તો એના વિવાહ અંગેની વાતચીત આગળ વધારવાથી જરૂર એમાં સફળતા મળે. સાથે સાથે આપના કામની, કાર્યની જરૂર કદર થાય, જે તે ક્ષેત્રમાં આપના કાર્યના કારણે આપના યશ, માન, પ્રતિષ્ઠામાં જરૂર વધારો થાય. ખાસ કરીને સામાજિક દ્રષ્ટિએ જો આપ કોઈ સામાજિક દરજાનું કોઈ સ્થાન ધરાવતા હોય
અને આર્થિક સંપત્તિ અને સુખ સારું હોય તો ગરીબોને મદદ કરવી. સામાજિક ક્ષેત્રે જે કોઈ પરિવારો જે અભ્યાસ માટે પણ ખર્ચ કરી શકે એમ નથી, એમની મદદ કરવી, જેથી કરીને શુભત્વ પ્રાપ્ત થાય અને તમારી આર્થિક વ્યવસ્થા અને નાણાકીય બાબત જે છે એ પણ એમાં પણ સદ્ધરતા તમે પ્રાપ્ત કરી શકો. આજે આ રાશિના જાતકોએ હનુમાન ચાલીસાના પાઠ કરવા, હનુમાનજીની ઉપાસના કરવી અને દિવસ પસાર કરવો. ત્યાર પછી છે તુલા રાશિ. સ્વામી છે શુક્ર, નામ અક્ષર છે ર અને ત. આજે આ જાતકોને આર્થિક દ્રષ્ટિએ થોડુંક સંભાળવું પડે, કોઈ છેતરપિંડી ન થાય એ ખાસ ધ્યાન રાખવાનું રહેશે. આરોગ્ય વિષયક ખર્ચાઓ થવાની પણ પૂર્ણ સંભાવના છે. સાથે સાથે આકસ્મિક ખર્ચા, ખોટા ખર્ચ, કૌટુંબિક પારિવારિક બીમારીના કોઈ ખર્ચ, તો આવા બધા ખર્ચ આવવાની પૂરી શક્યતા છે, એટલે એ ધ્યાને રાખવું. બીજું કે થોડોક પરિવારની દ્રષ્ટિએ પરિવારની દ્રષ્ટિએ જે સમય છે થોડો પ્રતિકૂળતાવાળો છે, તો એ ધ્યાને રાખી અને આગળ વધવું. વ્યવસાયમાં જે સભ્યો છે તેઓએ પણ વ્યવસાયના સ્થાને ખૂબ મહેનત કરવી, પરંતુ કોઈ નવા આયોજન માટે કે નવા રોકાણ માટે આજે એ કામ મુલતવી રાખવાનું રહેશે. પ્રતિકૂળતાનો દિવસ છે. નોકરીમાં પણ એ જ રીતે જે તે સભ્યે, જે તે જાતકે ત્યાં કોઈ વિવાદમાં ન ઉતરવું, અથવા કોઈ ઇન્ક્વાયરી હોય કે કોઈ સરકારી મેટરમાં ઇન્વોલ્વમેન્ટ હોય તો પણ એનું શાંતિથી સારી રીતે નિરાકરણ આવે તો એવી રીતે એના સમાધાનના માર્ગે ચાલવું અને એ રીતે એ ફાઇલમાં આગળ વધવું. સાથે સાથે સ્ત્રી વર્ગ માટે પણ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સાચવવા જેવું ખરું અને સર્વને સાથે રાખી અને ચાલવું. વિદ્યાર્થીઓ માટે મધ્યમ સમય છે. પરીક્ષા આવી રહી છે અને આ પરીક્ષાના રેફરન્સમાં એના ધ્યાનમાં રાખીને વિદ્યાર્થી અકસ્માત અને બીમારીથી ખાસ બચી અને આ દિવસો પસાર કરવા અને ખૂબ મહેનત કરવી, જરૂરથી સિદ્ધિ પ્રાપ્ત થશે. 8મી રાશિ છે વૃશ્ચિક. વૃશ્ચિક રાશિના અક્ષરો છે ન અને ય. આ રાશિના જાતકો માટે આરોગ્ય સુખાકારી પણ સારી છે, પણ હૃદય મન વ્યગ્રતા અનુભવે. કોઈ જૂના કોઈ પુરાણા કોઈ ઇસ્યુ હોય એના કારણે માનસિક વ્યથા રહ્યા કરે, પરંતુ એને પારિવારિક દ્રષ્ટિએ સૌ સાથે મળી એનું નિરાકરણ લાવવામાં આવે તો જરૂર આજે સફળતા મળે. કોઈ જૂની ઉઘરાણી હોય, નાણાં ફસાઈ ગયા હોય તો એ મુક્ત થવાની પૂરી સંભાવના છે. એમાં પણ પ્રયાસ કરો એટલે કે આવકમાં જરૂર વધારો થાય. એ દ્રષ્ટિએ પણ ખાસ કરીને માતા પિતાના આરોગ્યની કાળજી લેવાની રહેશે. વડીલોની સેવા કરવી, જેથી કરીને એના બ્લેસિંગ અને આશીર્વાદ પ્રાપ્ત થવાથી તમારો દિવસ સારો પસાર થશે. અને નવદંપતિને જેમને સંતાન ન હોય અને સંતાન પ્રાપ્તિ ની પૂરી શક્યતા છે, એટલે હવેના દિવસો એમના માટે શુભત્વ લાવી રહ્યા છે. નોકરીમાં પણ આ જ રીતે જે તે સભ્યએ ખૂબ જ કાળજીથી સમય પસાર કરો. જરૂરથી કોઈ પ્રમોશન મળવાની પૂરી શક્યતા છે. નાણાકીય મોટો કોઈ લાભ મળે, કોઈ લોન કે કોઈ નાણાકીય રીતે જે રજૂઆત હોય તો એનું નિરાકરણ આવી અને નાણાકીય લાભ થવાની પૂરી શક્યતા છે. તો આ રાશિના જાતકોએ ખાસ કરી અને ભગવાન વિષ્ણુની સવારે પૂજા કરવી, વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ કરવા અને દાન ધર્મ કરી દિવસ પસાર કરવો, જેથી કરીને આજના દિવસ માટે ખૂબ જ શુભત્વ પ્રાપ્ત થશે. રાશિચક્રની 9મી રાશિ છે ધન. નામ અક્ષર છે ભ, ધ, ફ અને ઢ. સ્વામી છે ગુરુ. ગુરુ મહારાજની આ રાશિ છે. આ જાતકો સામાન્ય રીતે ધાર્મિક હોય છે, આસ્તિક હોય છે. પરિવારમાં સુલેહ સંપ જળવાય એવી માન્યતા ધરાવતા હોય છે, એટલે કે તેઓ બહુ સારી રીતે એનો ઉકેલ લાવી શકે પ્રશ્નોનો. કારણ કે આધ્યાત્મિક જે પાવર છે એના કારણે આ જાતકો ખૂબ જ સ્થાયી હોય છે. જોકે
સ્વાસ્થ્યની બાબતમાં થોડું ધ્યાન રાખવાની જરૂર ખરી. શરૂઆત એવી થઈ રહી છે કે આકસ્મિક કોઈ પણ ખર્ચા આવી શકે છે, એટલે એને પહોંચી વળવાનું પ્લાનિંગ કરવું જરૂરી છે. એટલે જો કોઈ નવા વ્યવસાય માટે પણ વિચાર્યું હોય તો જરૂરથી એમાં આગળ વધી શકાય. ખાસ કરીને ભાગીદારી કરવાની હોય તો એમાં પણ સાવચેત રાખી અને કોઈ પણ સાથે ભાગીદારી કરી શકાય. ધંધામાં પણ ખાસ કરીને મેટલ, લોખંડ અને એવો કોઈ ધંધો હોય તો કોઈને કોઈ મુશ્કેલી એમાં આવવાની પૂરી શક્યતા છે માલ સામાનમાં, જેથી કરીને કાળજી રાખી અને આગળ વધવું. નોકરિયાત મહિલા વર્ગ છે તો ઘર, પરિવાર અને વ્યવસાયની જવાબદારી પૂરી નિભાવવાની રહેશે. પરિશ્રમ રહેશે, દોડધામ રહેશે, પરંતુ સરવાળે શુભત્વ પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓ ખાસ કરીને અત્યારે મોજ મજા અને મસ્તી કરવાનો સમય નથી. ખાસ કરીને ધોરણ 10 અને 12ની વાત છે તો આ વિદ્યાર્થીઓ ખાસ કરીને આ 3 માસ ખાસ ખૂબ જ મહેનત કરવાની જરૂર છે અને ખાસ કરીને વ્યસની મિત્રોથી આ લોકોએ દૂર રહેવું અને પોતાના અભ્યાસમાં મગ્ન થવું, જેથી કરી કેરિયર સુધારી શકાય. આ રાશિના જાતકોએ પણ આજે ભગવાન શિવની ઉપાસના અને અભિષેક કરી અને શિવને વંદન કરી શિવના ઓમ નમઃ શિવાય પંચાક્ષર મંત્રના જાપથી દિવસની શરૂઆત કરવી, જેથી કરીને શુભત્વ પ્રાપ્ત થાય. રાશિ છે મકર. નામ અક્ષર છે ખ અને જ, સ્વામી છે શનિ. આ રાશિના જાતકો માટે થોડી સુખાકારી આરોગ્યની જે છે એ સાચવવાની જરૂર છે. કોઈ આકસ્મિક કોઈ મોટી બીમારી ન આવી જાય, કોઈ શસ્ત્રક્રિયા ન થાય, એનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. આંખોમાં દર્દ અને પીડા થઈ શકે છે, માથાનો દુખાવો પણ થઈ શકે છે. તો આ રાશિના જાતકોએ ખાસ કરીને આરોગ્યની કાળજીમાં પ્રથમ અગ્રતા આપીને એમાં ધ્યાન રાખવું પડે. સુખ સંપત્તિની દ્રષ્ટિએ દિવસ સામાન્ય પસાર થશે અને આવક જાવકનું સંતુલન જળવાશે. સાથે કૌટુંબિક અને પારિવારિક દ્રષ્ટિએ આજનો દિવસ મધ્યમ છે. તેમ છતાં સૌ સાથે મળી અને આનંદ કરો. સૌ સાથે મળી કોઈ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરી દિવસ પસાર કરવામાં આવે અને કોઈ પણ સામાજિક કે કૌટુંબિક પ્રશ્નો હોય તો એની વિચારણા કરી અને એનું નિરાકરણ કરવા માટે પ્રયત્ન કરો તો જરૂરથી સફળતા પ્રાપ્ત થાય. ધંધામાં પણ સાનુકૂળતા છે, જેથી કરીને કોઈ પણ નવું આયોજન કરવું હોય તો એની શરૂઆત કરી શકાય. પરદેશમાં પણ કોઈ વ્યવસાય અંગે વિચાર્યું હોય તો આગળ વધી શકાય એમ છે, એટલે એ પણ કરી શકાય. પરિવારમાં પારિવારિક દ્રષ્ટિએ સૌનો સાથ અને સહકાર મળે. દાંપત્ય જીવન પણ સુખાકારી ભર્યું રહે અને સારો દિવસ પસાર થાય. એ માટે ખાસ શનિ ચાલીસા, શનિદેવની પૂજા અને ઉપાસનામાં દિવસ પસાર કરવો. મિત્રો, ત્યાર પછી છે કુંભ રાશિ. આ રાશિના જાતકોમાં ખાસ કરીને હાલના દિવસોમાં શનિ મહારાજ કુંભ રાશિમાં ચાલી રહ્યા છે. તારીખ 15થી વક્રીમાંથી માર્ગી થઈ રહ્યા છે. હવે આ રાશિના જાતકો માટે ધીરે ધીરે કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ જે હોય એમાંથી નિકાલ આવવાની પૂરી શક્યતા છે. સારો સમય પસાર થઈ જાય અને સારા દિવસો આવવાની પૂરી તૈયારી છે. તો આ રાશિના જાતકોએ ખાસ કરી આરોગ્યની કાળજી રાખવી જરૂરી છે. પણ આર્થિક દ્રષ્ટિએ આમાં ઘણો સુધારો થશે અને આજ સુધી જે કોઈ પ્રશ્નો હતા, જે પ્રશ્નોનું નિરાકરણ નથી આવ્યું, એ પ્રશ્નો હવે ધીમે ધીમે એનું નિરાકરણ આવશે અને એમાં પોઝિટિવ રીતે એ પ્રશ્નોનું સમાધાન થઈ શકે છે. કોઈ સંપત્તિ અંગેના જો વાદ વિવાદ હોય તો એમાં પણ નિરાકરણ આવી શકે છે અને એમાં લાભ પ્રાપ્ત જરૂરથી થાય. કૌટુંબિક પારિવારિક પ્રશ્નોના ઉચાળ ઉદ્વેગ જે છે એ હવે દૂર થશે. ખાસ કરીને જે સભ્યો નોકરી કરે છે, આ સભ્યો માટે પણ નોકરીમાં જો કઠિન સમય પસાર થયો હોય, કોઈ ઇન્ક્વાયરી હોય, કોઈ આકસ્મિક એવા પ્રશ્નો ઊભા થયા હોય જેથી કરીને કોઈ નોકરીને અસર થાય, પરંતુ એનું સુખદ સમાધાન અને એમાં નિર્દોષતા પુરવાર થવાની પૂરી શક્યતા છે અને એટલા માટે આ નોકરીના સમયે પણ સારો પસાર થવાની પૂરી
શક્યતા છે. ધંધામાં પણ આ જ રીતે ખૂબ મહેનત કરવી, આગળ વધવું. હવે દિવસો સારા છે અને આર્થિક આયોજન, આર્થિક દ્રષ્ટિએ સદ્ધરતા પ્રાપ્ત થવાની પૂરી શક્યતા છે. તો આ રાશિના જાતકોએ પણ હનુમાન ચાલીસાના પાઠ કરવા, ગરીબ વર્ગને દાન કરવું, ખાસ કરીને ગાયોને ઘાસ નાખવું અને મંદિરોમાં સેવા પૂજા અને જે કોઈ ગરીબ વર્ગ જે છે એને અન્નદાન કરવું તો ખાસ એ શ્રેષ્ઠ માર્ગ છે અને એનાથી શુભત્વ પ્રાપ્ત જરૂર થશે. મીન રાશિ, નામ અક્ષર છે દ, ચ, જ અને થ. મિત્રો, આ રાશિના જાતકો સ્વામી છે ગુરુ, તો આર્થિક સંપત્તિમાં વધારો થવાની પૂરી શક્યતા છે. સ્થાવર જંગમ મિલકતમાં પણ વધારો થાય. જમીન, વાહન, મકાન ખરીદી અંગે કોઈ પણ આયોજન કર્યું હોય તો આજના દિવસે આ રાશિના જાતકો વિચારણા કરી શકે છે. પારિવારિક દ્રષ્ટિએ સૌને સાથે મળીને હળીમળીને આગળ વધવું. નોકરીમાં પણ આ જ રીતે જે સભ્યો નોકરીમાં છે એમને કોઈ પણ આર્થિક લાભ થવાની પૂરી શક્યતા છે. આ રાશિના જાતકોમાં ખાસ કરીને જે વિદ્યાર્થી છે, સંતાનો છે, તો એમના અભ્યાસ અંગે પણ સારું પરિણામ પ્રાપ્ત થવાની પૂરી શક્યતા છે. તો વિદ્યાર્થીઓ ખાસ માં સરસ્વતીની વંદના કરી, સરસ્વતીની ઉપાસના કરવી અને મહેનત કરવા લાગી જવાની જરૂર છે, જેથી કરી જરૂર શૈક્ષણિક ક્ષેત્રે એમને સફળતા પ્રાપ્ત થાય અને ધાર્યું રિઝલ્ટ પ્રાપ્ત કરી શકાય. તો મિત્રો, આ હતી ગ્રહોની માયા કાર્યક્રમમાં આપણે આજના દિવસની વાત કરી. આગળ આપણે ફરી મળીશું. ત્યાં સુધી આભાર. અસ્તુ. ગુજરાતી મિજાજ. પાટનગર નેટવર્ક ન્યૂઝ, અસલ ગુજરાતી મિજાજ.